વાત તો તમારી સાચી છે કે જે પ્રોપેગન્ડા જે કરે છે એ મૂળ કારણ એ છે કે જે વીજ મીટર નાખવાના હતા એ નાખવામાં સફળતા મળી નથી. એ તમારી વાત સાચી છે, કારણ કે ગુજરાતમાં જે પેલા જે આમ તો મૂળ તો જે નક્કી કર્યું હતું એ પ્રમાણે આપણે જોઈએ તો આમાં આખી જે બાબત છે એ એટલા માટે જરૂરી છે કે લોકો પેલા ઘણી બધી બાબતો અને એ વિગતો ને બધી રજૂ થતી હતી. તો હવે આ રાણાવાવના અરજદારે જે જાહેર કર્યું છે એમાં સ્પષ્ટપણે થઈ જાય છે, કારણ કે તમે જે વાત કરી કે ટાર્ગેટ પૂરા કરવા માટે 2024-25માં 55,000 નવા વીજ ખેતીના જોડાણો આપવામાં આવ્યા હતા અને કુલ લગભગ 21 લાખ ખેતીના જોડાણો છે. એમ કરીને ગુજરાતમાં રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડીના કુલ વીજ જોડાણ જે છે 1.5 કરોડ છે. તો આ 1.5 કરોડમાં સ્માર્ટ મીટર નાખવાનો કદાચ ટાર્ગેટ હોઈ શકે છે એમનો. અને 2019ના અંતે કેટલા નાખ્યા હતા? માત્ર 8.80 લાખ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. એમાં 26,000 નાખી શક્યા હતા 2019માં, અને 2025 સુધીમાં 21 લાખ સ્માર્ટ મીટર લગાવી દેવાય 21 લાખ. એનો મતલબ એ થયો કે જે 1.5 કરોડ લગાવવામાં હતા